ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હેલો. હાજી. શું કહું, જો કોઈ પાત્ર હોય બરાબર. ભલે આંખની કદાચ થોડી પૂજવાની તકલીફ હોય, કોઈ વિકલાંગ હોય, બરાબર. પછી કદાચ ઉંમરમાં ફેરફાર હોય તો હાલે. બરાબર. 45 ચાલે તો 40 હાલે, પછી 50 ઉપરનું તો ન હાલે. કોનું કરવાનું છે કોનું? મારે પોતાનું. મારે 40 છે એટલે અને તમે 40 વર્ષ છે તમારા? બરાબર બરાબર. તો તમને શું તકલીફ છે? હવે એકલા હા કેટલું કામ હોય. એમ નહીં, તમે જો આંખની તકલીફ ને એવું હાલશે તો તમને કઈ તકલીફ છે? નહીં નહીં, મને નથી તકલીફ. અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું. એટલે તમારે કોઈ એવું પાત્ર હોય તો હાલે, કોઈ વિકલાંગ હા 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 હા. એમની તો હાજુ મળે તમને શું વાંધો? મને કઈ વાંધો નથી. આ તો કદાચ ને ના તો ના, આમાં ઘણા હોય કે નાકની બીમારી હોય કે વાત કરી ના શકતું હોય. સમજાઈ ગયું સમજાઈ ગયું. આપણે કઈ ખુલાસા કરીએ તો કોઈક ખબર પડે કોઈક માણસ. સમજાઈ ગયું. એટલે તમને કોઈ વિકલાંગતા કદાચ હશે તો એવું પાત્ર મળે તો તમારે હાલે એમ છે? હા હા. બરાબર. શું નામ છે તમારું? મારું નામ ભીમાભાઈ. ભીમાભાઈ. ભીમાભાઈ? ભીમાભાઈ કાનાભાઈ. કાનાભાઈ. કયા સમાજમાંથી છો તમે? આહિર. આહિર. બરાબર. કયું ગામ કયું તમારું? ગામ લાલપુર. અચ્છા, લાલપુર. એ જામનગર બધો થઈ ગયું, તાલુકો પણ 02 જ છે. હે, જામનગર. બરાબર છે બરાબર છે બરાબર છે. શું કામકાજ શું કરો છો? કામમાં નોકરી. કઈ નોકરી કરો છો? નોકરી તો સારામાં સારી કરું. હે, એવું છે. બરાબર. શું પગાર ધોરણ શું છે? પગાર અટાણે 12. એવું છે. બરોબર છે બરોબર છે. 12 વીઘા જમીન ઘરની. અચ્છા, 12 વીઘા જમીન છે. તો કોણ ખેતી કોણ કરે? ભાઈ ને ભાભી. અચ્છા અચ્છા અચ્છા. ભેગા રહ્યો છો? હા. બરાબર છે. કેટલા ભાઈઓ તમારે? ભાઈઓ 2. 2 ભાઈઓ છો? 2 નોકા. અચ્છા, તે ભાઈઓ નો ગણાય? હે, ભાઈ ગણાય ને. તો તમે કે હું કેટલા ભાઈઓ, તો તમે કે 2 ભાઈઓ છે અને 2 નોખા. હા, ભાઈ તો નોખા નોખા કેવા પડે ને, એ તો ગણી બાણી જ છે. એટલે 4 ભાઈઓ તમે? સમજાય ગયું. 2 ભાઈઓ અલગ છે ને 1 ભાઈ ભેગા તમે રહ્યો છો. તો આ ભાઈ છે એ નાના મોટા તમારાથી? મોટામાં હું બધે નાનો. અચ્છા અચ્છા અચ્છા, તમે નાના છો. બરાબર છે બરાબર છે. પછી એને એવું હે, જો પછી એને ખેતી તો આપણે કરાવી નથી. સમજાઈ ગયું. રોટલા આપણા જ ગળવાના, એવું કઈ નહીં કે બધેના. ખાલી રોટલા જ ગળવાના? બરાબર છે બરાબર. ખેતી બેતી તમારે નથી કરાવવાની? હા, એ નથી કરે આપણે. બરાબર છે બરાબર છે. ભાગમાં દઈ દઈએ. હે, બરાબર છે બરોબર છે. જમીન આવે કે સારી છે પણ આ મજબૂરી છે. સમજાયું. પછી જમીનની આવક કેટલી થાય? 2 લાખ. બરાબર છે. એમ ભેહું બધું છે, સમજ્યા? ભેહું છે? હા. કેટલી? 6 ભેંસો છે. હા. તો પછી દૂધનું? ડેરી. અચ્છા, ડેરીએ દૂધ આપી દો છો. એની કેટલી આવક થાય? એના 9000. વાહ, હા બરોબર છે. કેટલું ભણ્યા છો તમે? ભણો નથી સાહેબ જરાય. લે, કેમ આરો કરી? હાકડ હતી. એવું છે, સમજાઈ ગયું. હા, હાકડ ના મળે. સમજાઈ ગયું. તમને એમ વિચાર આવ્યો કે બિચારા બીજા ભલે ને ભણતા. હા, બીજાને ક્યાં ડિસ્ટર્બ કરવું મેં. પપ્પાને ખાઈ તો કરી પણ આપણે ભણ્યા નહીં. પેલો કે પાટી નાખી હોતી નું ખાઈ જાય, સમજ્યા? પછી કોઈ દીકરી વાળું હોય ને તો એ ચાલશે. અચ્છા, કોઈ સંતાન વાળું હોય તો હાલશે તમારે? બરાબર છે. દીકરો તો બહુ મોટો ન હોવો જોઈએ. બહુ મોટો નો તો આપણે એ નથી. હવે હારું, મોટો દીકરો હોય તો કામે ચડી જાય ને સીધો. અરે ના, આપણે અપગ ના યાદ આપણે મોટો દીકરો નહીં, નાનો હોય તો હાલે. નાનો હોય તો દીકરાને મોટો કરવો પડે. ઓલો તમારો તૈયાર દીકરો હોય તો તમારે કઈ ઉપાધિ જ નહીં, સીધો કામે ચડી જાય. એમની આપણે જો એવું આપણે તો ભણાવી શકીએ. એ આપણી પરિસ્થિતિ છે ભણાવવાની. હા, બરાબર છે બરાબર છે.
હવે આપણે પરિસ્થિતિ ભાઈ હોગી એટલે છે. અચ્છા એટલે સમજાય બહુ કે મોટો નાનો તો નહીં. દીકરો હોય તો હાલે તમારે. હા 15 બરાબર 16 વર્ષનું તો હાલે, પછી ઉપર ન હાલે. હે હમ. બરાબર છે બરાબર છે. આપણે સમજી. સમજાય બધી પછી બહુ મોટો હોય પછી તકલીફ પડે આપણે. બરાબર તમારા બેનો કેટલા? બેન 2. અચ્છા 2 બેનો. બેનો એના પરણી ગયા લગ્ન છે? થઈ ગયા. હા એના લગ્ન થઈ ગયા. અચ્છા પછી મમ્મી પપ્પા નહીં. બે નથી મમ્મી પપ્પા? હમ. ઓહો. એ જે કરે ને એ થાય, જે બાય આવે ને એનું થાય. હે હા વાહ સીધું ઘરે સોંપી દેવાનો છો? હવ તો આપણે શું થશે. પછી ભાભી વાયડા નથી ને? નહીં સીધી એ નંબરે હો. હે મારા લગ્ન હતા પહેલા સમજ્યા. તમારા લગ્ન થઈ ગયા હતા? હા તો એમાં હું વાંધો પડ્યો? બાય ને વેતન આવ્યું. એવું છે? લે એવો હું વાંધો પડ્યો? એને ખાતા પીતા મજા ના આવી. હે હા સમજાઈ ગયું. એને કોઈ દી કઈ ભાઈને ઉપાડા તો જાવ. હે હા ધરી કોઈને ન રખાય. બરાબર છે. ખાઈ ને ફોન કરે રડે ની ના મજા આવે. તમે જઈ શકો પ્રેમથી. હે હા કાલ કોઈ કે તમે બેન દુખી કરते રડે કોઈ રડે. અચ્છા આમાં તો ન મેળાવે. સમજાઈ ગયું. એટલે પછી છૂટું કરી નાખ્યું? હા તો એ કેટલો ટાઈમ તમારે આવેલું હતું? એ 2 વર્ષ. કઈ છોકરા થયા? નહીં સમજાઈ ગયું. છોકરો તો નીકળે મોટો કરીને ઘરે દીધો કઈ ટકતા. એટલે છોકરો તો પેલો તોય નહીં ઘર કર્યું ના. અચ્છા સમજાઈ ગયું. એટલે તમે જે લગ્ન કર્યા હતા એને દીકરો હતો, હા તમે એને મોટો કરીને દઈ દીધો? હા ઓહો એવું છે. છોકરા છે મેં કર્યું હતું સમજ્યા. સમજાઈ દુખી જાય મેં કીધું આપણે સેવા મળે ને. વાહ બરાબર છે. તમારે કઈ કરવાનું ગણી નથી. બરાબર છે. મમ્મી બહુ પત્ર ખાન સમજ્યા. તો હા મમ્મી બધા હવા ભર્યા રાખે. એવું છે? કોણ વાયડું થતું હતું? એના મમ્મી. અચ્છા તમારા હાહુ? હા લે હાહુ નું વાંધો? મમ્મી એવી હતી લખણ હતી. એવું છે? લે પૈસા જોતા સમજ્યા. થોડાક ઘણું ઘુમણ મારવા જવા દેવી પડે ને તમારે. ક્યાં જવા દેવા પડે? પૈસા જોઈને થોડાક મહિને ઘુમડો આવે હું બહુ પેલો સામે કીધું. ભલે ને આટો મારી હું વાંધો હતો? અરે સાહેબ કઈ રીત હોય ને મહિને. તમારી બને આટો મારી આવે ને? હું તો જાતો જ નહીં. હું તો ત્યાં જાઉં બસ ઈ જ વાંધો પડે ને. તમારે હારે આટો મારી આવે ને ઈ બાને. હું ફરી ગયો તો હાલ નિધન માને હવાથી જાણશું તમે કીધું. હે તો યાર લે હા ને ગયો જાતા એવું તો ભાઈ ઓછું જોવા મળે. એને હારે જવા મળે. આટો મારી આવે બે માણસ જવાય. ગયો તો માને એક રાત તો માન હોય રહ્યું હવાથી હારું નથી. હે એવું છે? હા એટલે હારે હોરવતું નહીં તમને? નહીં એ બહુ નતું બહુ મજા આવી. મેં હાને આવે હોરો મેં નતું મને. તમારા સમાજ ના હતા ઈ? નહીં તો બીજી સમાજ હતી. સમજાઈ ગયું. એટલે આવું બની ગયું. તમારે 2 વર્ષ ઘર સંસાર ચાલ્યો અને દીકરો એને લઈને આવ્યા હતા. એને દીકરો મોટો કરીને પછી તમે મોકલો એવું થયું? હા બરાબર કોઈ છે. રેતા ના આવી સમજ્યા. હે બરાબર છે. એટલે તમે કયો કે કોઈ આંખની તકલીફ હોય, કોઈ પગની તકલીફ હોય, કોઈ વિકલાંગતા, કોઈ એવું પાત્ર હોય એવું પણ તમે સ્વીકારવા માટે તૈયાર છો? હા બરાબર છે. પછી તમારે આહિર સમાજમાંથી છો તો તમારે કોઈ બીજા સમાજ હાલે કે આહિર સમાજમાં જ કરવું છે? ગમે લાગે. બરાબર છે. કોઈ પણ સમાજ તમે જોવા જઈ તો કેમ મેળ કરવો? ઈ તો છે. સમાજ નું કોઈ ભેગું થાય છે નહીં હવે. ઓહો બરાબર છે. સમજાઈ ગયું. પછી તમારું મકાન છે ઘરના જ છે? હા ઘરના. ઈ કેટલા રૂમ વાળા છે? 2. અચ્છા 2 રૂમ વાળા છે. સમજાઈ ગયું. બધું નામી જેવું પાણી બારે કાઢનું હે યાર. કોઈ દુખી ન થાય. વાહ નાઈટ બાઈટ નું આપણે કરવાનું નાઈટ નું ભૂલી જવાનું. એવું છે. બરાબર છે. આપણે કોઈ વિતર હોય તો હાલે, વિકલાંગ હાલે તો હાલે. હા કદાચ કોઈ દુખી હોય તો હાલે. તમારો મોબાઈલ નંબર બોલો જી. એ મારે કામ બોલવા પડશે. અરે નંબર તમને મોઢે નથી આવડતો? નહીં. સારું હાલો હું બોલું છું. 90 1 69 21 1 75.
75 કે 75 હે? આ 75 ને 75 બે એક જ થાય. બરોબર. બરાબર ને? હા હા એવું ક્યાંય હોય? બરોબર છે. હવે બરોબર છે. બરોબર છે. સમજાઈ ગયું. તું મને રોકું છૂટામાં ખબર પડે. બરાબર છે. બરાબર છે. કોઈ વાંધો નહીં. તમારો મને એક ફોટો મોકલી આપજો. ઓકે. અને તમારે કોઈ પણ સમાજ ચાલશે. હા. ઉપરાંત કોઈ પણ પ્રકારની વિકલાંગતા હોય, હારે દીકરો કે દીકરો દીકરી કઈ હોય તો હાલે. હા. પણ નાનું હોવું જોઈએ. બરાબર. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. ઓકે. કોઈ ફ્રોડ કોલ આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે. હા. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. બરાબર. હા હા. કદાચ આપણું કઈ ગોઠવાઈ જાય તો નંબર તો બ્લર થઈ જશે ને? હા થઈ જાય ને. ફોટો બ્લર થઈ જાય, નંબર બ્લર થઈ જાય, હા 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 બધું થઈ જાય. હા એ તો થઈ શકે ને કદાચ. હા બરાબર છે. કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ, તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. બીજું કાંઈ તમારે બોલવું છે, કાંઈ કેવું છે? નહીં હવે કહેવામાં તો સાહેબ બધું તો મેં કહેવાય ગયું. આગળ આપણે જે કંઈ ચર્ચા થાય કદાચ તમને ફોન તમે મને જણાવજો. કદાચ કોઈ એવા હોય કે ડાયરેક્ટ વાત કરવી છે. તમારા નંબર તમારા ઘાસલેટના ડબલા જેવડા મૂકવા છે, સમજ્યા? તો તમને જ ફોન આવશે. મોટા મોટા આવશે. હા સમજી ગયા? અને એક હું તમને કહેતો ભાઈ, એ જો નિશાળ હે, એને કોઈને મમ્મી પપ્પા ના હોય ને, બરાબર, તો એનું 1 થી 8 સુધીનું મફત છે. રહેવું ભણાવું બધું. ક્યાં વળી? જુનાગઢ. હા હા હા. એટલે કોઈ દીકરા દીકરીને ભણવું હોય, હા, એટલે હોસ્ટેલ ને એવી બધી સુવિધા છે? હા હોસ્ટેલની સુવિધા ભાઈ. એવું છે? હા. અને રહેવું ને ભણવું બધું? બધું ત્યાં 1 થી 8 સુધી મફત છે. 1 થી 8. ક્યાં? જુનાગઢમાં? જુનાગઢ. ક્યાં વિસ્તારમાં? હવે વિસ્તારનું પૂછતા ભૂલી ગયો. કાલે મને ભટકું તો મને કેવું ક્યાં હોય તો કહેજે. મેં કીધું વાંધો ને. એમને પણ એડ્રેસ વગર તો બધી વસ્તુ નકામી ને? મારા નંબર એને મને મોકલા હે. મને કીધું મને ફોન કીધે ને કઈ વાંધો નહીં. જુનાગઢમાં તો કોઈ કહેતા આપણે ડાયરેક્ટ નંબર દઈ દેવું એના. હે? હા. તમારા પાસે નંબર છે એના? એ નંબર પીડ્યા ને મારા પાસે. કાર્ડ પીડ્યું ને બસમાં પીડ્યું કાર્ડ. એ તો હવે ફોટો મોકલી દે. અચ્છા અચ્છા અચ્છા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આપણે આ વાત બધાને પહોંચાડી દઈશું કે ભાઈ કોઈ દીકરા દીકરી હોય 1 થી 8 સુધી ભણવું હોય અને રહેવાની, જમવાની અને ભણવાની બધી સુવિધા જુનાગઢની અંદર છે. અને કાંઈ એવું હોય તો આ ભાઈ ભીમાભાઈનો સંપર્ક કરવો. બરાબર ને? હા. બરાબર ને? કોઈ વ્યક્તિનું સારું કામ થતું હોય તો આપણે વાત કરીએ. બરાબર છે. એટલે નંબર માટે તમને ફોન કરવો. બરાબર? સમજાઈ ગયું. સમજાઈ ગયું. બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકીએ, તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.